નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે છેલ્લો લેક્ચરની અંદર સંચાલનના આપણે જે ટૉપિક હતા એ પૂરા કર્યા હતા મહત્ત્વના. હવે આપણે શરૂ કરીએ છીએ સંચાલનની અલગ અલગ વિચારધારાઓ. તો અંગ્રેજીમાં જેને કહેવામાં આવે થોટ્સ ઓફ મેનેજમેન્ટ. સંચાલનની કેટલીક વિચારધારાઓ છે અહીંયા અલગ અલગ, કે પહેલાં સંચાલન વિશે પહેલાંના સમયમાં કેવી વિચારધારાઓ હતી, હવે કેવી વિચારધારાઓ છે, તો એના વિશે આપણે આ ટૉપિકમાં અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં કે સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધન, અભ્યાસ અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો. કે જે પરિણામ આવ્યા એના આધારે જે અભ્યાસ સંશોધન કરવામાં આવ્યું, અભ્યાસ કરવામાં આવ્યો, એના આધારે સંચાલનની કેટલીક વિચારધારાઓનો વિકાસ થયો. સમય અનુસાર દરેક વિચારધારાઓના તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં અનેક સંચાલન શાસ્ત્રીઓને અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા. હવે જો સંચાલનની જે વિચારધારાઓ છે એમાં ઘણા બધા લેખકોએ પોતાના અલગ અલગ મંતવ્યો આપ્યા છે. ઘણા બધા અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ કીધું છે કે દરેકના મતે સંચાલનની વિચારધારા અલગ છે. હવે તેથી તેમાં પણ અનેક શાખા અને પ્રશાખાનો વિકાસ થયો. દરેક વ્યક્તિ પોતાની રીતના અલગ મંતવ્ય આપે એટલે ઘણી બધી એમાં શાખાઓ ઉદ્ભવી. તેને સંચાલનની વિચારધારા અથવા તો અભિગમો પણ કહેવામાં આવે. હવે અહીંયા આપણે કેટલીક વિચારધારા જોઈએ. એમાં પહેલું છે થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી, એટલે કે પ્રશિષ્ટ વિચારધારા. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે, તો અંડરલાઈન કરજો અહીંયા તમે કે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ કોણ હતા, તો ફેડરિક ટેલર, મેક્સ બેવર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયલ હતા. આ લોકો પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા એટલે સંચાલન શાસ્ત્રીઓ. પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. જે ફેડરિક ડબલ્યુ ટેલર જેનું પૂરું નામ છે, એનો ફાળો આ વિચારધારામાં બહુ મહત્ત્વનો છે. ફેડરિક ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલનની વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. હવે જો પહેલાંના જમાનામાં છે ને રૂઢિગત રીતે કાર્ય થતું હતું. રૂઢિગત એટલે કોઈ વિચારવાનું નહીં, પણ આજના જમાનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારી અને કામ થાય છે, જેની અંદર ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણનો સમાવેશ થાય છે, જે આપણને ફેડરિક ડબલ્યુ ટેલરે આપ્યો છે. હવે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક, વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણીની બાબતે રહેલું છે. કે ભાઈ તમે તમારા એકમની અંદર કઈ રીતના વિશિષ્ટીકરણ લાવો છો, ઉત્તેજક વેતન પ્રથા એટલે કે સારામાં સારી વેતન પ્રથા, પછી જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણીની બાબત વગેરે. હવે પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલનની વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી કે ભાઈ કયું કાર્ય કરવાનું. હવે આપણે જોઈ ગયા અગાઉના લેક્ચરમાં, અગાઉના પાઠમાં, કે ભાઈ એકમની અંદર 3 સપાટીઓ હોય, કે ઉચ્ચ, મધ્ય અને તળ. તો આ ત્રણેય સપાટીમાં શું કાર્ય કરવું એ ફેયલે આપણને આપ્યું. કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. સાર્વત્રિક એટલે કે તમામ, બધા જ સિદ્ધાંતો. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ બેવરના અમલદારશાહીના વિચારોનું પણ પ્રદાન રહેલું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ એ બદલાવા લાગ્યા હતા. હવે ધીમે ધીમે જે બધા એકમો હતા એનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા, એટલે કે એકમો પ્રમાણમાં મોટા થવા માંડ્યા હતા. ત્યાર પછી કે આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ બેવરના અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. કે ભાઈ મેક્સ બેવરે છે એ અમલદારશાહીનો વિચાર રજૂ કર્યો હતો. હવે 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ એ બદલાવા લાગ્યા. પરિણામે વિશિષ્ટ વિચારધારાની
કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા થઈ. તેની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ તથા અવૈદિક સંબંધોની અવગણના એ મુખ્ય હતું. હવે શું કરવામાં આવ્યું કે ભાઈ આ વિચારધારામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા. શું કામ? તો કે આ વિચારધારાની અંદર જોઈએ તો નાણાકીય ઉત્તેજનને વધારે સ્થાન આપવામાં આવ્યું, ભાઈ પૈસાને મહત્ત્વ વધારે આપવામાં આવ્યું, અને જોવા જઈએ તો માનવીય અભિગમને ઓછું મહત્ત્વ હતું. ખરેખર જો આપણે વિચારવું હોય તો માનવીય અભિગમ છે એને વધારે મહત્ત્વ સ્થાન આપવું જોઈએ. હવે એના માટે થઈ અને નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા ઉદ્ભવી, જેને આપણે થોટ્સ ઓફ નિયો ક્લાસિકલ થિયરી તરીકે ઓળખીએ છીએ. કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમોને પ્રસ્થાપિત કર્યા, એટલે કે રજૂ કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉ જે વિચારધારા જોઈ એમાં કેટલીક ખામીઓ હતી, એ ખામીઓને દૂર કરવા માટે થઈ અને નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા આવી. હવે 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમ એટલે કે ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલનની તરેહ એટલે એક જરૂરિયાત ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન આના પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. કોણે? તો કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થેન. અંડરલાઇન કરજો આની નીચે તમે. શું આપ્યું? તો એણે નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ પ્રવર્તન ઉપર ભાર મૂક્યો. હવે પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધારરૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારાઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો. આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્સબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેક ગ્રેગર અને માસ્લો એના મુખ્ય યોગદાનકર્તાઓ છે કે જેણે આ વિચારધારામાં મુખ્ય યોગદાન આપ્યું. નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા એ એના મુખ્ય છે. જેમાં માનવ વર્તનવાદી વિચારધારા એ નીચે મુજબ છે. તો એમાં હવે આની અંદર પણ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારામાં ભાગ પડે છે. એમાં પહેલું છે વર્તન સંબંધિત વિચારધારા, કે સંચાલન એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા છે. આપણને બધાને ખબર છે કે સંચાલન એટલે કે તમારી પાસે જેટલા વ્યક્તિ છે એની પાસેથી કઈ રીતે કામ મેળવવું, આની જે કળા છે એને સંચાલન કહેવાય. જેમ પ્રોફેસર ઉર્વિકે કહ્યું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકીનું બધું જ સાચવી લેશે. બહુ સાચી વાત કીધી કે ભાઈ તમે તમારા માણસોને સાચવો. જો તમે માણસોને સાચવશો તો તમારા માણસો તમારું બાકીનું બધું જ સાચવી લેશે. કે ભાઈ માણસોની જરૂરિયાત શું છે એ એને પૂછો, એની જરૂરિયાત પૂરી કરો. ત્યાર પછી કે તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સંચાલન એ વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. જો સંચાલન છે એ વ્યક્તિ મારફતે, કોઈ મશીન છે એ સંચાલન નથી કરતું, એટલા માટે અહીંયા આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ જરૂરી છે. હવે સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધનું છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીઓના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકી શકાય. વર્તન સંબંધિત વિચારધારાથી શું કરી શકાય કે કર્મચારીની કામ કરવાની ક્ષમતા, કાર્ય સંતોષ અને કામ કરવાની ક્ષમતા વધારવા ઉપર તમે ભાર મૂકી શકો. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધ, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે જેવો ખ્યાલ સમાવેશ થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંય અવગણના થઈ હોય તેવું જણાય છે. હવે જોવા જઈએ તો આ અભિગમ છે વધારે પડતો મનોવૈજ્ઞાનિક બાબતો ઉપર આધાર રાખે છે. તેથી આર્થિક પરિબળોની ક્યાંક ને ક્યાંક અહીંયા અવગણના થઈ છે. ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે. હવે અહીંયા શું જોવામાં આવે કે માનવ સંબંધોની જાળવણી થઈ શકતી નથી. શું કામ? તો કે ઉત્પાદકતાને ભોગે. ભાઈ વ્યક્તિ પાસે વધારેમાં વધારે ઉત્પાદન કરાવવામાં આવે છે, પણ અહીંયા માનવ સંબંધોની જાળવણી એ પણ જરૂરી છે. તો કેટલાક લેખકોએ કંઈક કીધું છે કે ભાઈ આ એક અભિગમની એક મર્યાદા છે. હવે આધુનિક વિચારધારા. તો આધુનિક વિચારધારા શું છે?
તો ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. 1960 પછી તમામ ઉદ્યોગો છે અને ધંધાકીય એકમોમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ કે હવે ભાઈ જૂનું જે સંચાલન છે એ ન ચાલે, હવે સારામાં સારું અને વિશિષ્ટ સંચાલન છે એની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. હવે શું હતું કે સંચાલન એ એકમનું એક જે ક્ષેત્ર નહોતું. પહેલાં છે ને એમ કહેવામાં આવતું હતું કે સંચાલન એ માત્ર ને માત્ર એકમનું એક ક્ષેત્ર છે, પણ એની જગ્યાએ હવે સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ કે ભાઈ એકમની અંદર સંચાલન કરવા માટે એક વર્ગ જ આવતો હતો જે એકમનું સંચાલન કરતો હતો. હવે આવા વર્ગની એક જરૂરિયાત ઊભી થઈ. સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ વિચારધારામાં હિમાયત કરવામાં આવી, એટલે કે રિક્વાયરમેન્ટ કરવામાં આવી. આ વિચારધારામાં કુન્સ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે. તો બધાએ શું કર્યું કે ભાઈ પહેલાંના જમાનામાં માત્ર ને માત્ર એક વ્યાવસાયિક વર્ગ તરીકે આ સંચાલનને જોવામાં આવતો, પણ હવે સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક બાબતે એટલી મહત્ત્વની છે, સમાજશાસ્ત્રની બાબતે એટલી મહત્ત્વની છે, આંકડાશાસ્ત્રની બાબત એટલી મહત્ત્વની છે, ગણિતશાસ્ત્રની બાબત, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ વગેરેના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરો કે ભાઈ આ બધી બાબત હવે જરૂરી છે. પહેલાંના સમયમાં જે જૂની પ્રણાલી પ્રમાણે સંચાલન કરવામાં આવતું હતું એમાં ખાલી સંચાલન કરવા એ પણ જૂની રીત મુજબ, પણ હવે આધુનિક વિચારધારામાં આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ વિચારધારામાં બીજું કોણ તો કે કુન્સ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું છે. અને આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં પોતાનો ફાળો આપ્યો છે. તો આ થઈ આધુનિક વિચારધારા. અને ત્યાર પછી ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંતો છે એ આપણે આની પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરશું. એ પહેલાં આપણે આજે જોયું કે સંચાલનની વિચારધારાઓ એક પ્રશિષ્ટ વિચારધારા થઈ, થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી. ત્યાર પછી થઈ નવ પ્રશિષ્ટ વિચારધારા, થોટ્સ ઓફ નિયો ક્લાસિકલ થિયરી. એની અંદર પાછા બે ભાગ, વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારા. તો વિદ્યાર્થીઓ, આ જો પ્રશ્ન તમને પૂછાય તો તમને સંચાલનની વિચારધારા એમ કરીને પૂછાઈ શકે કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા સમજાવો, 3 માર્ક, અથવા તો 9 પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા સમજાવો, 3 અથવા તો 5 માર્ક. આ બંને રીતના પ્રશ્નો પૂછાઈ શકે. ત્યાર પછી હવે આપણે ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એ જે ટોપિક છે એ આની પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું. આપણે આજે જે ચલાવેલ છે એ તમે હોમવર્કની અંદર લખી અને હોમવર્ક મોકલશો અને આ પ્રશ્ન પાકો ઘરે કરશો.